નમસ્કાર દોસ્તો, માતા પિતાનો સૌથી સળગતો પ્રશ્ન કયો છે? તો કે એમના બાળકને હાયર એજ્યુકેશન આપવાનો જે ખર્ચ છે એ ખર્ચની જોગવાઈઓ કરવા માટેનો છે. તો બાળકનો ભણતરનું જે ખર્ચ છે આજે જે પ્રમાણે જોવા જઈએ તો એ 10% દરે વધી રહ્યો છે. 10% દરે કેવી રીતે વધી રહ્યો છે? તો કે માની લો કે આજે MBBS ની ફીસ 25,000 થી માંડી અને 1,25,00,000 છે. આપ સરકારીમાં બાળકને જો મળે તો 25,000 નો ખર્ચો થાય છે અને પ્રાઇવેટ કોલેજમાં મળે તો 1,25,00,000 ખર્ચો થાય છે. હવે આ માત્ર ફીસ છે અને અન્ય જે સ્ટુડન્ટની જરૂરિયાત હોય એ જરૂરિયાતનો ખર્ચો પણ અલગ થાય છે. હવે માની લ્યો કે આજે જન્મેલ બાળક છે એ 18 વર્ષનો થાય ત્યારે આજે ઉપરની 25,000 કે 1,25,00,000 જે ફીસ છે એ કેટલી અને ક્યાં સુધી પહોંચે? તો એ આપ 10% દરે વધતા જતા ગણતરી કરશો એટલે આપને ખ્યાલ આવી જશે આજથી 18 વર્ષ પછી બાળકને ભણાવવાનો ખર્ચ છે એ મસ્ત મોટો થશે. તો આ વાત માત્ર MBBS નથી લાગુ પડતી, પણ તમે જનરલ આજે લો, MBA છે, MCA છે, BE છે, BTech છે, એ બધાનો ખર્ચો પણ 25,000 થી માંડી 5 લાખ 10 લાખ સુધીનો થાય છે. હવે આ સમસ્યાનો ઉકેલ કોઈ છે ખરો? દરેક માતાને પિતાને પોતાના બાળકને સારું એજ્યુકેશન આપવું છે. હવે તો આ ઉપાયમાં આપણે શું કરવું પડે? તો કે અત્યારથી બચત કરવી પડે, અત્યારથી જોગવાઈઓ કરવી પડે. હવે એ જોગવાઈ અથવા એ બચત આપણે કઈ જગ્યાએ આપણે કરીએ તો આપણને ગેરંટેડ વળતર મળી રહે અથવા આપણા બાળકની જે ફીસની જોગવાઈઓ છે એ થઈ રહે. તો એની અંદર આપણે શું જોવાનું રહે? તો કે એવી જગ્યાએ આપણે બચત કરવી જોઈએ કે જ્યાં પૈસાની સલામતી હોય, જ્યાં આવક છે આજથી 17, 18 કે 20, 25 વર્ષ પછી એ ગેરંટેડ મળવાની હોય, એના એક્ઝેક્ટ એડમિશન સમયે આપણને પૈસા મળવાના હોય. એક સાથે આપણે પૈસા રોકીએ અથવા તો આપણે ટુકડામાં રોકીએ તો રોકી શકાય એમ હોય. જરૂર પડે તો એની અંદરથી એ બચતની અંદરથી આપણે લોન પણ લઈ શકતા હોવા જોઈએ, જેમાં શેર બજારના ઉલટફેરનું જોખમ એટલે ચડ ઉતરનું જોખમ ના હોય, જેમાં આપણે આપણી જે કમાણીના વર્ષો હોય છે, સપોઝ 5, 10, 15 વર્ષ જે આપણી કમાણીના વર્ષો હોય છે એ દરમિયાન એની અંદર બચત કરી અને એ કોર્પસ આપણે ઊભું કરી શકીએ. તો ચાલો